રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના નિવેદન મુદ્દે અમરેલીમાં વિરોધનો વંટોળ ઉગ્ર બન્યો છે। સાવરકુંડલા સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ। ચૂંટણી પંચ દ્વારા નિર્દેશિત ધારાધોરણ અને આચાર સંહિતાનો ભંગ કરવા બદલ કાર્યવાહી કરવાની રજૂઆત કરાઈ છે। પરસોત્તમ રૂપાલા દ્વારા વર્ગ વિગ્રહ પેદા કરી વ્યક્તિગત રાજકીય લાભ લેવાની કોશિશ વિરુદ્ધ ક્ષત્રિય સમાજ સંગઠિત છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા તાત્કાલિક ધોરણે નિર્ણય લેવામાં આવે, સમગ્ર દેશમાં ક્ષત્રિય સમાજનું સંગઠન એકઠું થઈ રહ્યું છે। પરસોત્તમ રૂપાલા સામે કાયદેસરના પગલાં ભરવામાં આવે તેવી સમસ્ત ક્ષત્રિય સમાજે માંગણી કરી છે। લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રૂપાલા દ્વારા થોડા સમય પહેલા એક જાહેર સભાની અંદર ભારતીય સંસ્કૃતિ, એમાં ખાસ કરીને જે રાજપૂતોની સંસ્કૃતિ છે એના જે બહેનો છે એને અણસાજરું જે એમણે બયાન આપ્યું છે, એના કારણે સમગ્ર સૌરાષ્ટ્ર, કાઠિયાવાડ, ગુજરાત જ નહીં પણ સારા એ ભારતમાં આક્રોશ છે। ત્યારે આટલા દિવસો થયા છતાં રાજપૂત સમાજની એક જ માંગ છે કે રૂપાલા સિવાયના કોઈ પણ ઉમેદવારને મૂકવામાં આવે। તો અત્યારે મારે એ કહેવું છે કે આ ભારતીય જનતા પાર્ટી માટે ઉમેદવાર મહત્વના છે કે આખો ભારતનો આ રાજપૂત સમાજ મહત્વનો છે? એક વ્યક્તિને કારણે આખા સમાજની અંદર આટલો આક્રોશ હોય ત્યારે તાત્કાલિક ધોરણે અમારી માંગ છે કે આ ઉમેદવારને બદલવામાં આવે, એના બદલે કોઈ પણ ઉમેદવારને મૂકવામાં આવે। અમારી કોઈ ટિકિટની માગણી નથી કે અમારે ટિકિટ જોઈએ છે, પરંતુ અમારી તો માગણી એ છે કે ઉમેદવાર કોઈ પણ હોય, એમના સગા ભાઈ હોય તો પણ એમને ચૂંટાવી આપવાની જવાબદારી રાજપૂત સમાજની છે।